વાત કરીએ ડભોઈની તો ડભોઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્યામ પિત્રોડાનો ડભોઈ ભાજપ દ્વારા ટાવર ચોક ખાતે સૂત્રોચ્ચાર કરીને પિત્રોડાનું પુતળું દહન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત વાત કરીએ તો પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા હોવાનું શ્યામ પિત્રોડાએ નિવેદન પણ આપ્યું હતું। તો ભાજપ કાર્યકરો દ્વારા રંગભેદની શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી કરનાર શ્યામ પિત્રોડાનો વિરોધ કરી પિત્રોડાનું પુતળું દહન કરવામાં આવ્યું। આ અંતર્ગત પિત્રોડાના પુતળા દહનની સાથે કોંગ્રેસનો પણ વિરોધ કરવામાં આવ્યો છે। તો ભાજપા હોદ્દેદારો અને કાર્યકરોએ પિત્રોડા હાય હાય, કોંગ્રેસ હાય હાયના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। વાત કરવામાં આવે તો ગાંધી પરિવારના નજીક ગણાતા અને સલાહકાર તેમજ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ નેતા શ્યામ પિત્રોડાના દેશના નાગરિકો માટે વાંધાજનક નિવેદન કરાતા વિવાદ ઊભો થયો। તો ભાજપ પક્ષ દ્વારા ડભોઈ ટાવર ચોક ખાતે પુતળા દહન કરી કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો। આ સાથે જ ગાંધી પરિવારના નજીકના ગણાતા અને સલાહકાર તેમજ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડા દ્વારા કહેવામાં આવ્યું હતું કે પૂર્વના લોકો ચાઇનીઝ, પશ્ચિમના લોકો અરબ તેમજ ઉત્તરમાં ગોળા તેમજ દક્ષિણ ભારતમાં લોકો આફ્રિકન જેવા લાગે છે। હું ગુજરાતી છું પણ મને દક્ષિણ ભારતની ઈડલી પસંદ છે। આપણા દેશના વિવિધ વચ્ચે પણ ભાઈચારો જોવા મળી રહ્યો છે। ભારત પણ તેનાથી કોઈ જ ફરક નથી પડી રહ્યો એ પ્રમાણે જણાવ્યું હતું। તો આ સાથે જ શ્યામ પિત્રોડાના નિવેદન ધર્મ, જાતિ અને વંશી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જે સંદર્ભે ડભોઈ શહેર તાલુકા ભાજપ સમિતિ દ્વારા ટાવર ચોક ખાતે શ્યામ પિત્રોડાના પુતળાનું દહન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ યોજીને વિરોધ કર્યો હતો। તો વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, મહામંત્રી અમિતભાઈ સોલંકી, ડોક્ટર હુસેન જમાલભાઈ જંબુસરિયા વગેરે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધી પરિવારની નજીક ગણાતા અને ગાંધી પરિવારના સલાહકાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન શ્યામ પિત્રોડાએ આ દેશની સંસ્કૃતિ, આ દેશની ઓળખ અને આ દેશના નાગરિકોનું ઘોર અપમાન કર્યું છે। શ્યામ પિત્રોડા કહે છે કે આ દેશના પૂર્વના નાગરિકો ચીના જેવા છે, પશ્ચિમના આરબો જેવા છે, ઉત્તરના ગોરાઓ જેવા છે અને દક્ષિણના આફ્રિકા જેવા છે। ચામડીના રંગના આધારે આ દેશના નાગરિકોનું અપમાન કરવાનો અધિકાર એમને કોણે આપ્યો છે, મારે એમને પૂછવું છે। શ્યામ પિત્રોડાની મગજ બગડ્યું લાગે છે। થોડા સમય પહેલાં પણ એમણે ઇનહેરિટન્સ ટેક્સ દ્વારા આ દેશના નાગરિકોની સંપત્તિ હડપવાની વાત કરી હતી। એમણે કહ્યું હતું કે આ દેશના નાગરિકનું મૃત્યુ થાય ત્યારે એની 55% સંપત્તિ સરકાર લે અને 45% એમના વારસોને મળે। મારે શ્યામ પિત્રોડાને પૂછવું છે કે કોઈ નાગરિક દેવું મૂકીને જશે તો શું એમની સરકાર 55% દેવું ભરશે ખરી, જ્યારે સંપત્તિ હડપવાનો જ વિચાર આવે છે? આ સંસ્કૃતિનું, આપણી ઓળખનું ઘોર અપમાન કરનાર શ્યામ પિત્રોડાનું અને આ સરકાર કોંગ્રેસનું અમે ખૂબ વિરોધ કરીએ છીએ અને આજે એટલા માટે જ આ શ્યામ પિત્રોડાનું પૂતળી બાળીને અમે એનો વિરોધ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી આ દેશની સંસ્કૃતિનું જાળવણી કરનાર પાર્ટી છે અને આ દેશના નાગરિકોનું અપમાન ક્યારેય સહન કરી શકે નહીં।